જેને જેને આ કળયુગની માલપા મારી મેલડીનું ભજન કર્યું હોય, જેને જેને માં મેલડીનું ભજન કર્યું હોય, જેને જેને માં મેલડીનો આ કળયુગમાં પલ્લો પકડી લીધો ને સાહેબ, એને મેલડીએ કોઈ દી કમોતે મરવાય નથી દીધા સાહેબ. વતન હોય, બારગામ ગયા હોય, કદાચ વિદેશની વાટે વ્યા ગયા હોય, મેલડી કે જે દુનિયામાં મારો બની જાય ને સાહેબ, દિવસ ઉગે ને મેલડી કે જે મને ઝૂકે એને દુનિયામાં કોઈ પાસે ઝૂકવા ન દઉં, એ હું મેલડી છું. મેલડી એટલે કળયુગનો રાજા કહેવાય ભુવાજી. કે સાહેબ જેમ ગંજીપતાના 52 પન્ના હોય ને, દુનિયામાં બેઠેલી એક ગંજીપતાના 52 પન્ના જેવી દેવ છે, પણ 52 પન્નામાં જો કાળીનો એકો હોય ને, એ ફક્ત મારી મેલડી છે સાહેબ. આ મેલડી એ ગંજીપતાની બાટ બનાવવામાં જેમ માણા હોશિયાર હોય, એમ એક જો દેવની સામે હોશિયારીથી બાટ બનાવી લ્યો, જો તમારા નસીબમાં તમારા ભાગમાં એ મારી મેલડી જો કાળીનો એકો આવી ગઈ હોય ને, પછી અરવિંદભાઈ દુનિયા હું નથી જોતો કોઈ તમને ઝુકાવી શકે, મેલડી સિવાય કોઈ નો ઝુકાવી શકે. એમ અરવિંદભાઈના અને ગીતાબેનના સંસાર સુખની માલપા એ મારા ત્રિલોકના નાથે 2 દીકરી આપી છે સાહેબ, ભૂમિકા અને દીપિકા. ગીતાબેનના ખોળાની માલપા ખેલીને દીકરીઓ મોટી થઈ રહી છે, પણ ગીતાબેનને ત્રીજું જ્યારે વોધાન રહ્યું ને, એ સાહેબ પરિવારને એક આશા હોય, બહેનો દીકરીઓને આશા હોય, પરિવારને આશા હોય. ગીતાબેનના પિયરિયા એને પણ આશા કે ભાઈ 2 દીકરીઓ છે ને, ત્રીજો દીકરો ભગવાન આપી દે, માતાજી આપી દે, ભગવતી આપી દે, તો 2 દીકરીઓ ઠકાઈ જાય, મારી દીકરીનું ઘર ઉજળું થઈ જાય છે. પણ જેને આશા છે ને સાહેબ, ધણીનો કોઈ ધણી નો હોય, પણ જેનો મેલડી જેવી દેવ ધણી હોય સાહેબ. ગીતાબેન મારી મેલડીની પાસે આશા લઈને બેઠા છે કે જોજે હો માં, મારી અમારા હિન્દુ ધર્મની માલપા તો 12 મહિનાની માલપા 12 તહેવારો આવે. બધાય તહેવારો તો અમારો પરિવાર ને મારી દીકરીઓ રૂડું મનાવી લે, પણ રક્ષાબંધન નો દિવસ આવે ને, મારી ભૂમિકા દીપિકા હાથમાં રાખડી લઈ અને મારી નોધારીઓ બનીને ઉભી રહે છે. એને રાખડીનો બાંધનાર નથી, ચૌતલનો હોમનાર નથી, અને તેથી કદાચ મારી મેલડીએ બોલ આપ્યો છે, જાજાબાઈ તારી દીકરાની આશા જો જગતમાં પૂરી ન કરું તો હું મેલડી નહીં, પણ મેલડી જોવે છે કે મારી સામે આનો ભરોહો કેવડો છે. મહિનો 2 મહિના સારા દિવસો 3 4 5 6 7 8 મહિના વીતી ગયા. 9મો મહિનો એ પૂરો થવાનો સમય છે, અને અરવિંદભાઈ ભુવાજીના બેન ભાવનાબેનના સપને તેથી મારી આ મેલડી કાળી નાગણી રાતની ગઈ હો સાહેબ. ભાવના ભાવના આજ તારા ભાભી અને તારા ભાઈ જે મારી માથે ભરોહો લઈને એક દીકરાનો બેઠા છે, પણ એના ઘરે દીકરાનો જન્મ નહીં દીકરીનો જન્મ થાય છે, એવું હું તને મેલડી કહેવા આવી છું. જોજો કાળા માથાના માનવી મારી મેલડીનો ખેલ જોજો, મારી મેલડીનો ખેલ જોજો. એ સાહેબ દુનિયાની દેવહારી, પણ જેથી મારી મેલડી ખેલ માંડવા બેહે ને, પછી 52 વીર આડા નો આવે, 64 જોગણીઓ આડી નો આવે, 18,000 ઓલી આડા નો આવે. મારી મેલડી જેથી મેદાનમાં ઉતરે ને તેથી કોઈ દેવદેરાય અને આડા નો આવે સાહેબ, એ મેલડી છે. 9 મહિના 13મા દિવસે દીકરીનો જન્મ થયો સાહેબ. જન્મ દેનારી જનેતા
ગીતાબેન ના ઉદરની માલપાથી દીકરીનો જન્મ થયો એટલે ગીતાબેન ને મોટો ધ્રસકો લાગ્યો સાહેબ, હૃદયની માલપા ઠેસ લાગી. પણ મારી મેલડીને ત્રીજી દીકરી થવા દેવી, દુનિયામાં મેલડીને પરચો પૂરવો, આ એક પરચો છે સાહેબ. ત્રીજી દીકરીનો જન્મ થયો એટલે જન્મ દેનારી જનેતા ખાટલામાં પડ્યા પડ્યા રોવે છે. ક્યાં જાય, કોને કે? બજારનું રમકડું નથી કે એને ફેંકી દેવાય સાહેબ. એક બાજુ ભાવનાબેન આવીને કહી ગયા, માં ભગવતી મેલડી મને આવી ટકોર કરી ગયા હતા. ત્રીજી દીકરીનો જન્મ થયો એટલે જન્મ દેનારી જનેતા સોધારા આહુડે રોવે છે. છઠ્ઠીના છઠ્ઠા દિવસે દીકરીનું નામ ઉર્વી એવું નામ પાડ્યું. પણ ગીતાબેન માની યારે રિહામણું લઈને બેઠા છે. માણા માળાની યારે રિહાઈ જાય. પણ અરવિંદભાઈ ભુવાજી આવું સુપાત્ર છે ને, જેને કહેવાય છે જેના સોનાના હાડકા કે દેવ જેની હારે વચને વાત કરતી હોય, એનું અડધું આમ ગીતાબેન દેવની હારે રિહામણું લઈને બેઠા છે. દેવની હારે રિહાઈ ગયા. પણ સાહેબ એ માણા માણાને મનાવે, પણ મારી મેલડી જ્યારે દીકરીઓને મનાવવા નીકળે ને સાહેબ, સોદા રાહુડે રોવે કે માં દુનિયાની માલપા તારી માથે ભરોહો લઈને બેહે, અને મેલડી તું દુનિયામાં માણાને છેતરીશ તો જગતમાં માણા તને કોણ માનશે બાપ? પણ દીકરી જ્યારે 1.5 મહિનાની થઈને માં ભગવતી ભુવાજીના ખોળીએ રમવા ઉતરાય છે. તેથી મારી મેલડીનો એક હુબકો આવ્યો સાહેબ. અને દુનિયામાં સાહેબ બધા ખાતરી કરજો, બધા માતાજી આવે ખમા કે ને એટલે ઊંચા હાથ કરીને માતા ખમા કે, પણ મેલડી એક જ એવી છે કે આમ હુબકો લે. હા, એનો હુબકો આવે સાહેબ. મેલડી કે એક હુબકો મારો લાખનો, બીજાના નો હોય મૂળ. ત્રીજો હુબકો કે મેલડી કે જો લવન જો પૃથ્વીના પડ પોળા નો કરી દઉં તો જગતમાં હું મેલડી નો. એ એક હુબકો આવ્યો ને મારી મેલડી બોલી ગીતા. ગીતા માણા માણા થી રિહાઈ જાય. પણ બાપ તું આજ મારી મેલડી દેવથી રિહામણું લઈને બેઠી છો. ગીતા એ મારી મેલડીનો ખેલ હતો. મારે ત્રીજી દીકરી થવા દેવી હતી. દુનિયા માને કો મેલડી કેવડી છો. પણ જા જા, એ આજ એક દીકરી તને આપીને એમાં રિહામણું તે લીધું. પણ મારી ગીતા જો જગતની માલપા જો મેલડી તને લેખમાં મેખ મારું, જો કદાચ 2 દીકરા નો આપું ને તો જગતની માલપા તારી મેલડી નહીં પાડે. મારી લીલાબાના ઓરતાની માતા મેલડી એટલું બોલી કે મારી ગીતા એક દીકરી તને આપીને રિહામણું લઈને બેઠીને, પણ એકના બદલે જો 2 દીકરા નો આપું ને તો જગતમાં મને મેલડીને કોઈ દી નમતી નહીં. જા બાપ સમય જતા સાહેબ મારી મેલડીએ પોતાના બોલનો તોલ કરી દીધો. જેને 2 દીકરા આપ્યા, નિરસંગ અને કિરણ. પણ સાહેબ વાતની હવે મજા છે. પાપા પગલી હાલતા દીકરા 2 મોટા થયા. લાડકોટ થી ઉસરી અને કિરણ સ્કૂલે ભણવા માટે જાય. 1 ધોરણ 2 ધોરણ 3 ધોરણ આમ 8મા ધોરણ સુધી જેનો અભ્યાસ પહોંચે. પાછો મારી મેલડીનો ખેલ ચાલુ થયો છે. વાંચવામાં તકલીફ પડે, જોવામાં તકલીફ પડે. જેને દેવની માથે ભરોહો છે, દેવની સામે જે રાજનીતિ ઝૂરે છે, એવા અરવિંદભાઈ ભુવાજી પોતાના દીકરાને આંખોની તકલીફ પડી એટલે માણા ક્યાં જાય સાહેબ? હોસ્પિટલના પગથિયા ચડે. એક હોસ્પિટલ, બીજી હોસ્પિટલ, આમ કરતા કરતા કોઈ એવી પ્રાઇવેટ હોસ્પિટલની માલિપા દીકરાનો મગજની માલિપા તપાસ કરાવી એટલે ડોક્ટરે એવું કીધું કે સાહેબ આને આંખોની તકલીફ છે, મગજની અંદર ગાંઠ છે, ગાંઠના હિસાબે આને આંખોમાં તકલીફ પડે. આને કોઈ મોટી સારી હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઓ અને આનું ઓપરેશન કરવું પડે. પણ સાહેબ એક દીકરે દીકરા વાળા નહીં, 100 રૂપિયા વાળા નહીં, આવું આપણી કહેવત છે સાહેબ. એક દીકરે
દીકરા વાળા નહીં, 100 રૂપિયા વાળા નહીં. પોતાના દીકરાને ખંભે નાખીને તેથી અરવિંદભાઈ ભુવાજી હોસ્પિટલનું પગથિયું ચડ્યા ને સાહેબ. પ્રાઇવેટ મોટી સ્કૂલની હોસ્પિટલની માલપા દીકરાના રિપોર્ટ આવ્યા, પણ ડોક્ટરે એવું કીધું કે ભાઈ આ ફાઇલની માથે તમારે સહી કરી દેવી પડે. શું કામ? કે આનું કદાચ મગજનું ઓપરેશન કરીએ ને સક્સેસ ન જાય તો બાળક તમારો બચે નહીં. જેથી અરવિંદભાઈ ભુવાજીને હૃદયની માલપા એમ થયું કે મારા કિરણની કિરણો બુજાઈ જાય છે, કોને કહું, ક્યાં જાઓ? સાહેબ મેં હમણાં કીધું ને કે રૂપિયા વાળાના કેસ કદાચ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી વ્યા જાય, પણ આપણી જેવડા ગરીબના કેસ તો દેવની કોર્ટમાં હોય છે. પણ પોતાના દીકરાની જિંદગી બચી જાય. કિરણના બાપે હાથમાં પેન લઈને ફાઇલની માથે સહી કર્યો છે. હાથમાં પેન લીધી ને ત્યારે મારી મેલડીને એટલું કીધું કે મારી આ અક્ષર હું નહીં કાઢું, મારી તાકાત નથી મારા દીકરાની જિંદગીને જીવાડવા મરવા દેવા માટે હું સહી કરી શકું. અને એ મારા બાપની દેવી, એ મારી જનેતા લીલાબાની ભક્તિની દેવી, મારી લીલાબાના આહુડાની દેવી, આ પેન લઈ અને તારું નામ લઈને આની માથે સુરણના અક્ષર માંડું છું. હવે મારવો કે મારા કિરણને જીવાડવો, મારી મેલડી તને સોંપી દઉં છું. એ ફાઇલની માથે સહી કરી અને ઓપરેશન રૂમની માલપા જ્યારે કિરણને લઈ ગયા ને સાહેબ, એ દીકરાનો બાપ સાહેબ બાકડે બેઠો બેઠો મારી મેલડીનું ભજન કરતો તો જોજે હો માં, એ માં મારી દુનિયાની માલપા હવે હોસ્પિટલના પગથિયા મારા બાપની દેવી મેલડી તું સડીને તો મારું પહોળું બચે, નહીતર મારો દિવસ આજે હાથમી જાય છે ને કાલે હાથમી જાય છે. પણ બાપ એક ગરીબડા બાપનો પોકાર સાંભળીને તેથી મારી મેલડીએ એટલું કીધું છે કે સાંભળ બાપ, એ મારા અરવિંદ, તારા દીકરાના મગજનું ઓપરેશન હવે સર્જન ડોક્ટર નહીં કરે, પણ જો તારા દીકરાનું ઓપરેશન કદાચ હોસ્પિટલના પગથિયા ચડી અને જો હું મેલડી કરીને કદાચ ઉતરી જાઉં ને તો એમ માનજે જગતમાં તારા બાપની જેવી મેલડી આવી હતી. એ મારા અરવિંદ, જ્યાં મારી મેલડીનો પગ પડે ને ત્યાં એમના બાપની તાકાત નથી આવી શકે સાહેબ. અને એક બાપનો નિહાગો ને એક બાપનો ભરોહો, તેથી સાહેબ કિરણનું ઓપરેશન અશક્ય હતું એ શક્ય મારી મેલડીએ બનાવ્યું છે. અને આજની તારીખમાં કિરણભાઈ સલામત છે સાહેબ. આ દુનિયામાં મા બાપથી મોટું કોઈ નથી, મા બાપથી મોટું કોઈ નથી. ભગવાન હોય તો એનાથી ના ટૂંકો પડે. મા અને બાપનો જ્યાં વિશ્વાસ ને ધાપ હોગે ને ત્યાં સાહેબ દુનિયામાં દેવને દોડવા માંડવું પડે. પણ સામે દીકરા એવા હોય તો આ પછી ખાવાના વારા કરે દીકરા માટે નહીં. હા, ખાવાના દીવું કે ને કેમ કે મહિનો બાપો તારી ભેગો ને મમ્મી મારા ભેગા, એના માટે આ નથી સાહેબ. ખાલી વાત કરો તો તમને એક આંખમાં આંખોના ખૂણા ભીના થઈ જાય કે બાપે કે માએ દીકરા માટે શું નહીં કર્યું હોય સાહેબ. અને જેથી કિરણને ઓપરેશન થિયેટર રૂમમાં લઈ ગયા ને તેથી એના હૃદયમાં જે સાયડી ફરતી હોય ને એ તો એને ખબર હોય કે તેદીનો દિવસ એનો કેવો ગયો હોય છે. પણ કિરણનું ઓપરેશન સક્સેસ થઈ ગયું ને માં ભગવતી મેલડી હાજો નરવો ઘરે લાવ્યા. એના માટે એ મારી મેલડી ના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. બોલો સતી માતની, મહાકાળી માતની, વાણવટી માતની, મેલડી માતની, જહુ માતની, પંચના દેવની.